આથી હોસ્પિટલ કાંડનો મામલો ગુજરાત હાઈકોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા। જામીનના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગે મૌન કાર્યક્રમ એનએસયુઆઈ દ્વારા કરાયો। વિરોધ હોસ્પિટલ બહાર લગાવ્યા પોસ્ટર। પોલીસે એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત કરી। ત્રણ લોકોના છાતી ચીરીને એમને હત્યા કરી નાખવામાં આવી હતી, એક રીતે એવું કહી શકાય। તો એમના જે આરોપી હતા એ આજે બી જામીન ઉપર ખુલ્લેઆમ ફરે છે। માનનીય હાઈકોર્ટ એમના જામીન રદ કરે અને એમને કડકથી કડક સજા થાય। અમદાવાદના વાસણા વિસ્તારમાં ઘરકંકાસમાં પતિએ કરી પત્નીની હત્યા। અહીં પતિએ શંકા કરીને પત્નીની હત્યા કરી નાખી। ચામુંડાનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો। 40 વર્ષીય મહિલા ઘરે હતી ત્યારે તેના પતિએ ઝઘડો કરીને પંખાના વાયરથી ગળું દબાવીને હત્યાને અંજામ આપ્યો। બંને વચ્ચે લાંબા સમયથી ઝઘડા થતા હતા। પત્નીના ચારિત્ર ઉપર શંકા હતી, જેને લઈને પતિએ જ પત્નીની હત્યા કરી નાખી। આ તરફ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। આખો બનાવ શારદી થા આવડો વેમ હતો અને ખોટો મારી દીકરી ઉપર વેમ ખાતો હતો, બરાબર। આ ઓલા ફોટા સ્ટેટસમાં બધા મૂકે છે, એમાં આનામાં આવ્યો છે એ એણે વેમ ખાતો અને એણે આ ગઈકાલે 5 વાગે વહેલી બોલાવી ઉપર હોસલાવી અને ગળે ટૂંપો દઈને મારી નાખી। વાયરથી ગળું ચીપકી અને એનું મર્ડર કરેલું હતું। ત્યાર પછી પોલીસને જાણ કરતાં આ બાબતે કાયદેસરની કાર્યવાહી ફરિયાદ નોંધી છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે। નર્મદામાં ચૈતર વસાવાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। ચૈતર વસાવાના પત્ની પણ રેલીમાં જોડાયા હતા। ચૈતર વસાવાના ફોટા સાથે રેલી યોજી આવેદનપત્ર આપવા માટે જતા હતા। પોલીસની તાનાશાહી નહીં ચલેગીના નારા પણ લગાવ્યા। આજે અમે રાજપીપળા ખાતે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે અમારા લોકો સાથે આવ્યા છે અને ધારાસભ્ય ચૂંટાયા પછી ઘરે એક પણ દિવસ આરામ કર્યો નથી અને લોકો માટે સડકથી સદન સુધીનો અવાજ ઉઠાવે છે। નાના બાળકો માટે પણ લડે છે અને ઘણી જગ્યાએ જ્યાં આખા ગુજરાતમાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડે છે ત્યાં પહોંચે છે। વરસાદ અંગે અંબાલાલનું અનોખું અનુમાન। જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય। ગાંધીનગરના માણસા વિસ્તારમાં જોવા મળી ઈયળ। 21 જુલાઈ સુધીમાં હવામાનમાં પલટો આવશે। આ જીવાતનું સાયકલ 27 દિવસનું મનાય છે। હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે। જીવાતની સાયકલ પૂર્ણ થતાં આગામી 21 જુલાઈ હવામાનમાં પલટો આવશે। હમણાં કાતરા જોવા મળે છે ગાંધીનગરના ભાગોમાં। કહેવાય છે કે કાતરા એટલે ગુજરાત હેરી કેટરપિલર। આવી ઈયળ પડે તો વરસાદ લગભગ ઓછો આવે છે અથવા તો વિષમ વાતાવરણ રાખે છે, વાદળછાયું, ક્યાંક ઝાપટું પડી જાય છે અને આ કાતરાની ઈયળ જ્યારે એની અવસ્થા પૂર્ણ કરે ત્યારે વરસાદ થતો હોય છે। જે ફૂદું હોય ઈંડું મૂકે, ઈંડામાંથી ઈયળ થાય, ઈયળમાંથી કોસેટો થાય અને કોસેટામાંથી જ્યારે પુનઃ લગભગ એમાંથી ફૂદું નીકળે એટલે ઈંડું ઈયળ કોસેટો અને ફૂદું, આ એની અવસ્થાઓ છે અને આ અવસ્થાઓ પૂર્ણ થાય પછી જ વરસાદ થતો હોય છે એવું કહેવાય છે। કારણ કે આ જીવાત જે છે એને અને હવામાનને કંઈક લાગતું વળગતું હશે। કરોડોના ખર્ચે બનેલી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ હોસ્પિટલે પહોંચી જનતા રેડ કરી। તે દરમિયાન એક સગર્ભા મહિલા દર્દીએ રડતા હેરાનગતિની જાણકારી આપી। દરરોજ હજારો દર્દી સારવાર માટે આવતા હોવા છતાં હોસ્પિટલની લિફ્ટ બંધ હાલતમાં છે। ઉપરાંત ગંદકી અને કેસબારીઓને પણ પૂરતી ન હોવાથી દર્દી હેરાન થઈ રહ્યા છે। ન છૂટકે ખાનગી હોસ્પિટલ તરફ ધકેલાય છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી। હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને આવા એપ પરથી દર્દી પોતાની એન્ટ્રી કરાવશે તો તેને કેસબારીની લાઇનમાં ઊભા નહીં રહેવું પડે તેવી માહિતી આપી। તેમજ અન્ય સુવિધાઓ હોવાનું પણ રટણ કર્યું। સિવિલ હોસ્પિટલ જ્યાં માત્ર જૂનાગઢ જિલ્લો નહીં આજુબાજુના અન્ય જિલ્લાના પણ આવે છે, તો અહીંયા જે અસગવડો છે, સર્જનો નથી, જે કહેવાય છે કે મશીનરીની ઉણપ છે, આ દરેક મુદ્દાઓને લઈને અમે રજૂઆત કરી છે અને
અને અમારી માંગણી છે કે સૌથી પહેલા કેસ કાઉન્ટરની વ્યવસ્થા સુધારો અને જે ઇન્ક્વાયરી ઓફિસ અહીંયા જે છે એ ઇન્ક્વાયરી ઓફિસમાં સારા અધિકારી બેસાડો જે દર્દીને ગાઈડ કરી શકે, એક એક શબ્દને લઈને દોડાવે નહીં કે વા જાઓ વા જાઓ વા જાઓ. સુપરવાઇઝર્સને સફાઈની કામગીરી સોંપવામાં આવેલ છે, એટલે ક્લાસ 4ના કર્મચારીઓ દ્વારા જે સફાઈ કરવામાં આવે તેનું સુપરવિઝન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત હું પોતે ડેઇલી દૈનિક બેઝિસ પર સફાઈની કામગીરીનો સુપરવાઇઝર્સ પાસેથી સવારે અને સાંજે બંને ટાઈમ રિવ્યૂ રૂબરૂમાં લઉં છું. હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને હાલાકી ન પડે તેનું સિવિલ હોસ્પિટલ ટીમ દ્વારા પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. ન્યુરોસર્જન ડૉક્ટર આપણે સિવિલ હોસ્પિટલ ખાતે CM સેતુ અંતર્ગત સાહેબની સહાય લેવામાં આવે છે અને નિયત દિવસે નિયત સમયે તેઓ અત્રે સર્જરી વિભાગની OPDમાં સેવા આપવા માટે આવે છે. કચ્છથી સમાચાર. ગાંધીધામના આંગડિયા પેઢી સંચાલકનું અપહરણ થતા ચકચાર. સંકેત નિધિ આંગડિયા પેઢીના સંચાલકનું થયું હતું અપહરણ. કારમાં આવેલા શખ્સોએ કેતન કાંકરેચાનું કર્યું હતું અપહરણ. સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં જોવા મળી છે. પૂર્વ કચ્છ પોલીસે વિવિધ ટીમો બનાવી તાત્કાલિક કાર્યવાહી કરી છે. CCTVના આધારે આરોપીઓનો પીછો કરતા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા. ભચાઉના જંગી પાસે ભોગ બનનાર આંગડિયા પેઢી સંચાલક સુરક્ષિત મળી આવ્યા. કાર મૂકી ભાગી જનાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. તો આંગડિયા પેઢી સંચાલકને લઈને આ સમગ્ર ઘટના જે છે તેની શરૂઆત થઈ. ફિલ્મી ઢબે આરોપીઓએ અપહરણ કર્યું હોવાનું પણ જોવા મળ્યું છે. ઘટનાના જે CCTV આવ્યા છે તેમાં જોવા મળશે કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે આખું એક ષડયંત્ર કરવામાં આવે છે. જે વેપારી છે આંગડિયા પેઢીના સંચાલક જે છે તેમનું અપહરણ થતાં ચકચાર પણ મચી ગઈ છે, પરંતુ તેઓને પકડીને અન્ય 2-3 લોકો જે છે તે ગાડીમાં બેસાડતા પણ જોવા મળી રહ્યા છે. તો ઘટનાની જે CCTV ફૂટેજ છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી. પૂર્વ કચ્છ પોલીસે ઝડપી છે કાર્યવાહી. આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું. અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનારને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે. અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે.